નમસ્કાર મિત્રો, ચોમાસાનો સમય છે. સ્વાભાવિક છે કે અત્યારે માખી અને મચ્છરનો ઉપદ્રવ વધુ હોય. એ દરમિયાન કોઈ તમને આવો વિડીયો આડો આવી જાય કે માખી અને મચ્છર ભગાડવાનો સરળ નુસ્ખો, તો તમે એની અંદર ઘૂસવાના જ છો. તો આવો એક વિડીયો છે જેને 6200 લોકોએ શેર કર્યો છે, 7500 લોકોએ એના ઉપર કમેન્ટ કરી છે અને લગભગ 93 લાખ વખત એને જોવાયો છે, વ્યૂ થયો છે. કાલે મેં એક પોસ્ટ મૂકી હતી કે સોશિયલ મીડિયા ઉપર જ્ઞાનની વાતો કરવી નહીં, નહીતર અધૂરા જ્ઞાનવાળા તમારી હરીફાઈમાં આવી જશે. એ આને અનુલક્ષીને હતી. એક હોય છે ધર્મના નામે અંધશ્રદ્ધા, અને એક હોય છે કે આપણને જે આ ડિજિટલ યુગની અંદર સોશિયલ મીડિયામાં આપણને ખબર નથી પડતી, એટલે આપણે જે રિએક્શન આપીએ છીએ એને કહેવાય ડિજિટલ અંધશ્રદ્ધા. આપણે એના શિકાર હોઈએ. જ્યારે આવી કોઈ પોસ્ટ આડી આવે છે ત્યારે અભણ માણસ તો એને જોઈ લે છે, જવા દે છે, પણ જે અધૂરા પુધુરા ભણ્યા છે એ એની અંદર કમેન્ટ કરે અને લાંબુ લચક નિબંધ લખે કમેન્ટમાં. એ દરમિયાન આ વિડીયો અનેક વખત પ્લે થઈ જાય, એટલે એનો વ્યૂ ટાઈમ છે એ વધી જાય, એટલે એ વિડીયો પ્રમોટ થાય. તો જે અજ્ઞાની હતો ને એણે તો જોઈ લીધો, પણ અધૂરા જ્ઞાનવાળો હતો ને એણે કમેન્ટ કરી અને એ વિડીયોને પ્રમોટ કર્યો. ખરેખર એને એટલી ખબર પડતી હતી કે વિડીયો ખોટો છે, પણ પોતે સાચો છે એવું સાબિત કરવા માટે અને પોતે જ્ઞાની છે એવું સાબિત કરવા માટે એ વિડીયોની ઉપર કમેન્ટ કરે, જેથી એ વિડીયો પ્રમોટ થાય. આ વિડીયોની અંદર બતાવવામાં આવ્યું છે કે એક પ્લાસ્ટિકની થેલી લ્યો અને એ થેલીની અંદર આપણા ઘરની અંદર આપણે જે ભોજન પેકિંગ માટે વાપરીએ છીએ એલ્યુમિનિયમનો ફોઇલ કાગળ, એની ગોળીઓ બનાવો અને એ થેલીની અંદર પાણી ભરી, પ્લાસ્ટિકની થેલીની અંદર પાણી ભરી અને પછી એને એક જગ્યાએ લટકાવી દો, તો એ ફોઇલના રિફ્લેક્શનને હિસાબે માખીને મચ્છર આવતા નથી. જોકે આવું શક્ય જ નથી, છતાં પણ આવા ખોટા વિડીયો અનેક લોકો સુધી પહોંચે છે અને જોવાય છે. એનું કારણ કોણ છે? આપણે છીએ, જે એની ઉપર લાંબી લચક કોમેન્ટ કરીને નિબંધ લખીએ છીએ. પણ આ સત્ય વિડીયોને આપણે લોકો સુધી નહીં પહોંચાડીએ, કારણ કે આ દુનિયામાં અસત્ય છે ને એ આ દુનિયાના 100 ચક્કર પૂરા કરીને આવે ને ત્યાં સુધીમાં સત્ય અમુક લોકો સુધી જ પહોંચે. કારણ કે આપણે એવું ઈચ્છતા જ નથી કે સત્ય લોકો સુધી પહોંચે. અને આ વિડીયો ઉપર તમારું કોઈ રિએક્શન નહીં હોય, નહીં તમે શેર કરો, કારણ કે આપણી પ્રોફાઇલની અંદર ફેસબુકમાં આપણી સાથે આપણા જ લોકો જોડાયેલા હોય, એમના સુધી પણ સત્ય પહોંચાડવા માટે આપણે સક્ષમ નથી. અને પછી આપણે એમ કહીએ છીએ કે આવા વિડીયો છે એ સોશિયલ મીડિયામાં બહુ ધૂમ મચાવે ને આગળ જાય છે. તો આને પ્રમોટ કરવાવાળા આપણે જ છીએ. હું તમને એમ નહીં કહું કે મારા આ વિડીયોને પ્રમોટ કરો, આગળ જાય. તમારે કરવું હોય તો કરજો, ન કરવું હોય તો કાંઈ નહીં. શેરે કરવું હોય તો કરજો, લાઇકે કરવું હોય તો કરજો, કોમેન્ટે કરવી હોય તો કરજો. મેં મારું કામ કર્યું એનો મને સંતોષ છે. આ વિડીયો મૂકી દીધો. ધન્યવાદ, આભાર.